આજે વાત કરવી છે આદિવાસી વિસ્તારના મસીહા તરીકે ઓળખાતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની। ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો, ઠેર ઠેર ઉજવણી થઈ રહી હતી, પણ એક ચહેરો એ જેલમાં બંધ છે, નામ છે ચૈતર વસાવા। કેમ કે 2023ની અંદર વનકર્મીને મારવો ધમકી આપવાના કેસની અંદર 7 વર્ષની સજા તેમની સાથે 9 લોકોને પડી હતી। 6 જેટલા લોકોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા, હજી 3 જેટલા લોકો એ જેલની અંદર બંધ છે। તારીખ પે તારીખ કોર્ટની અંદર ચાલી રહી છે, વકીલો દલીલ કરી રહ્યા છે અને તેની વચ્ચે આજનો દિવસ એક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। કેમ કે એક બાજુ ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસુ સત્ર નજીકમાં આવી રહ્યું છે અને એ પહેલા જો ચૈતર વસાવા જેલમાંથી બહાર ના આવે તો ધારાસભ્ય પદ એ ગુમાવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। આજે તેની વાત કરવી છે કે આજનો દિવસ ચૈતર વસાવા માટે કેમ ખાસ છે, ચૈતર વસાવાની મુશ્કેલી વધશે કે ફરી એક વખત ચૈતર વસાવા ધમધમતી જેલની બહાર આવશે। ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પણ માત્ર ડેડિયાપાડા નહીં પણ આદિવાસી વિસ્તારના તમામ લોકોના મસીહા તરીકે તેઓ ત્યારે પ્રસ્થાપિત થયા છે। ચાહે છોટાઉદેપુરની વાત હોય, દાહોદની હોય, નર્મદાની હોય કે પછી વાત ભરૂચની હોય, જ્યારે આદિવાસીઓના પ્રશ્નોની વાત આવે ત્યારે ચૈતર વસાવા તમને હંમેશા એ મેદાનમાં લડતા દેખાતા હોય છે। એ જ ચૈતર વસાવાએ પોતાના વિસ્તારના ખેડૂતો માટે વનકર્મીઓ સાથે બબાલ કરે છે અને 2023ની અંદર વનકર્મીઓને મારવું, ધમકી આપી અને ઘરે બોલાવી અને તેમની ઉપર હવામાં ફાયરિંગ કરવું, આવા કેસની અંદર ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો ઉપર એ 7 વર્ષની જેલની સજા છે તે સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવે છે। આ સમાચાર સાંભળતા જ આખા ગુજરાતની અંદર હડકંપ મચ્યો હતો અને તમામ જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી હતી કે શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ એ જશે। પણ હવે આ લટકતી તલવારના દિવસો નજીક આવી રહ્યા છે। એક બાજુ ગુજરાતની અંદર એ ચોમાસા સત્રની શરૂઆત થવાની છે, ચૈતર વસાવા ધારાસભ્ય રહેશે કે પછી તેમનું ધારાસભ્ય પદ જશે તેના ઉપર અત્યારે પણ હજી પ્રશ્નાચિહ્ન છે। કેમ કે એક બાજુ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાએ જામીન અરજી દાખલ કરી છે। ચૈતર વસાવા પહેલા જે ખેડૂતોએ જામીન અરજી દાખલ કરી હતી તેમાંના 6 જેટલા ખેડૂતોને એ જામીન પર મુક્ત કરવામાં આવ્યા, તેમાંથી એક ચહેરો પણ એ ખૂબ ચર્ચાઓમાં હતો, તેને પણ મુક્ત કરવામાં આવ્યા। નામ હતું ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા। શકુંતલા વસાવા પણ જેલમાંથી મુક્ત થયા, પણ ચૈતર વસાવા સહિત હજુ પણ 3 લોકો જેલમાં બંધ છે। ગયા વખતે જ્યારે તારીખ હતી એ સુનાવણીની અંદર પણ 2 કલાક જેટલા સમય સુધી સામસામે દલીલો ચાલી હતી। એક બાજુ ચૈતર વસાવાના વકીલે દલીલો કરી હતી કે તમામ 9 જેટલા લોકો ઉપર એક સરખી એટલે કે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી તો જો એ 6 જેટલા લોકોને કોર્ટ જામીન પર મુક્ત કરી શકતી હોય તો ચૈતર વસાવાને જેલમાંથી કેમ મુક્ત ના કરી શકાય। એમની દલીલ આક્રમક હતી। સામે સરકારી વકીલ પાસે પણ કોર્ટ દ્વારા પુરાવા મંગાવવામાં આવ્યા હતા કે 9 જેટલા લોકો હતા તેમાં કોનો શું રોલ હતો એ તમામનો ડેટા છે તે કોર્ટની અંદર હાજર કરવામાં આવે અને ત્યારબાદ ફરી એક વખત તારીખ પડી અને તારીખમાં એ જ દલીલો થઈ કે ચૈતર વસાવા એ ધારાસભ્ય છે, એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આ કેસની અંદર તેમને જામીન પર મુક્ત કરવામાં આવે। બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે 3 વર્ષથી વધારેની સજાઓ પડે ત્યારે કદાચ એ કોઈ પણ પદ ઉપર હોય, એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે રાજ્યસભાના સાંસદ હોય, તેમનું એ પદ છે તેમને ગુમાવવું પડે છે, પણ હજુ સુધી એમની ઉપર પ્રશ્નાચિહ્ન છે। અને આજનો દિવસ એ ખૂબ એટલા માટે મહત્વનો છે કેમ કે ચૈતર વસાવાના વકીલ સહિત આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ ચૈતર વસાવા માટે આજે કોર્ટની અંદર દલીલો કરવાની છે। ચૈતર વસાવાને છોડાવવાના એન કેન પ્રયાસો છે તે કરવામાં આવશે। સામે સરકારી વકીલ કેવા પ્રકારના દાવાઓ મૂકે છે, સરકારી વકીલ શું વાત મૂકે છે, જે 6 જેટલા લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા એનો રેફરન્સ એ ચૈતર વસાવાની દલીલમાં મૂકવામાં આવે છે કે કેમ, અથવા ચૈતર વસાવાને મુખ્ય સૂત્રધાર તરીકે સરકારી વકીલ એ પ્રસ્થાપિત કરી શકે છે કે કેમ, આ બંનેની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો છે તે સંભળાવવામાં આવે છે કે પછી ફરી એક વખત તારીખ પે તારીખ એ ચાલુ રહે છે। ચૈતર વસાવા જો તારીખ પે તારીખ ચાલુ રહે તો પછી તેમનો જેલવાસ યથાવત રહે અને જેલવાસ યથાવત રહે તો પછી તેમનું ધારાસભ્ય પદ છે તે કદાચ ગુમાવવાનો વારો પણ આવી શકે। અને બીજી બાજુ એવી પણ ચર્ચાઓ છે કે જો કદાચ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાય તો પછી ત્યાં પેટા ચૂંટણી આવે તો તે વિસ્તારના મસીહા તરીકે પ્રસ્થાપિત થયા છે, પણ ભલે જેલમાં હોય પણ તેમના પત્ની વર્ષા વસાવા અથવા તો શકુંતલા વસાવા ચૈતર વસાવાની જગ્યાએ ચૂંટણીના મેદાનની અંદર પણ ઉતરી શકે છે।
હવે જે અત્યારે કાયદાકીય લડાઈ ચાલી રહી છે, આ કાયદાકીય લડાઈની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કેવા પ્રકારનો નિર્ણય કરે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. પણ આજનો દિવસ ચૈતર વસાવા માટે ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે, કેમ કે ચૈતર વસાવા અનેક વખત જેલવાસ ભોગી ચૂક્યા છે અને ફરી એક વખત ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં બંધ છે. આજે કોર્ટ દ્વારા તેમને જામીન પર મુક્ત કરવામાં આવે છે કે પછી ચૈતર વસાવા હજુ પણ લાંબા સમય સુધી જેલમાં રહે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.